18 થી 4 એટલે કે 18 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી કોંગ્રેસ એક યાત્રાનું આયોજન કરી રહ્યું છે. જન આક્રોશ યાત્રા નીકળશે. એટલે કે લોકો દ્વારા આક્રોશ કરવામાં આવી રહ્યો છે. એ યાત્રાનું આયોજન કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. તે જ અંતર્ગત વિશેષ માહિતી સામે આવી રહી છે. જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જસપાલસિંહ પઢિયાર ની આગેવાનીમાં તથા પ્રદેશ કોંગ્રેસના નિયુક્ત પ્રભારીશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની યાત્રાને અનુલક્ષીને અગત્યની મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની સર્કિટ હાઉસ ખાતે અલગ અલગ એજન્ડા પર ચર્ચા પણ કરવામાં આવી છે. જન આક્રોશ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી. સાથે જ વડોદરા ખરીદી વેચાણ સંઘમાં વિજેતા ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારના સન્માન પણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનું પણ સન્માન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા નવનિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું છે. સાથે જ માહિતી જસપાલસિંહ પઢિયાર દ્વારા આપવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખાસ કરીને આજે વડોદરા જિલ્લા કોંગ્રેસના સૌ નવનિયુક્ત જે પદાધિકારીઓની નિમણૂક થઈ છે સંગઠનની, એ બાબતની આજે મિટિંગ બોલાવવામાં આવી છે. એમાં ખાસ કરીને જન આક્રોશ યાત્રા જેવી રીતે સફળતાપૂર્વક સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાની સાથે સાથે હાલમાં ગુજરાતમાં જે રીતનું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, દારૂના મુદ્દાઓ ચાલી રહ્યા છે, તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં જન આક્રોશ યાત્રા થઈ. સાથે ઉત્તર ગુજરાતની યાત્રા પણ આ 3 ડિસેમ્બરે પૂર્ણ થઈ છે. તો તેવી જ રીતે આગામી લગભગ 20 તારીખની આસપાસ મધ્ય ગુજરાતની યાત્રાની શરૂઆત ફાગવેલ ધામેથી કરવાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. તે સંદર્ભે યાત્રા લગભગ જો 20મીએ શરૂ થાય તો 26-27 એમ 2 દિવસ વડોદરા જિલ્લા અને શહેરમાં આવવાની છે. તો એ યાત્રાનું ખાસ કરીને આજે સૌ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠનના સૌ હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના સભ્યશ્રીઓ અને તેમજ સાથે પ્રદેશમાંથી યાત્રા માટે થઈને જે પ્રભારીઓની નિમણૂક થઈ છે એ તમામ લોકો યાત્રાનું લોકોને વાચા મળે, લોકોની વાત સરકાર સુધી પહોંચે, એ હેતુ થઈને જે રૂટ બનાવવામાં આવ્યો છે એ રૂટ બાબતની ચર્ચા આજે સંગઠનના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. એમની સાથે આ રૂટ બાબતની એક ચર્ચાનો વિષય છે. સાથે તેવી જ રીતે વડોદરા જિલ્લામાં ખરીદ વેચાણ સંઘમાં શ્રી મહેન્દ્રસિંહ, અમારા વાઘોડિયા તાલુકાના પૂર્વ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી, જેઓ સારા એવા મતોથી એમાં જીત્યા છે. તો આજે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ તેઓનું સન્માન કરવાનો એક કાર્યક્રમ છે. સાથે યુથ કોંગ્રેસનું પણ તાજેતરમાં જ રિઝલ્ટ આવ્યું છે, તો એમના પણ નવનિયુક્ત સૌ હોદ્દેદારોનું પણ અહીંયા સન્માનની સાથે આવકારનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે. આજે તમામ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો સાથે આ બાબતે ચર્ચા કરીને જન આક્રોશ યાત્રા આપણે ત્યાં સાવલીથી શરૂ કરીને સાવલીમાં પ્રવેશશે. સાવલી રાત્રિ રોકાણ છે, બીજે દિવસ સવારે ત્યાંથી શરૂ કરીને વડોદરા શહેરમાં આવશે. વડોદરા શહેરમાં એક દિવસનો આખા દિવસનો રૂટ છે. ત્યારબાદ બીજે દિવસ સવારે વડોદરાથી પાદરા તરફ અને પાદરાથી જે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે એ પોઈન્ટ મુજબ આગળ વધીને કરજણ તાલુકામાં પ્રવેશશે અને ત્યારબાદ ડભોઈ પહોંચશે અને ડભોઈ રાત્રિ રોકાણ છે અને ત્યારબાદ યાત્રા બીજા જિલ્લામાં એટલે કે આગળ છોટાઉદેપુર તરફ પ્રયાણ કરશે. એટલે આ યાત્રાનું આખો રૂટ રોડમેપ એ તમામ તૈયારી કરવા માટે થઈને આજે સૌ જિલ્લાના આગેવાનો અને કાર્યકરો અહીંયા ઉપસ્થિત થયા છે.